Hello, good morning students. Welcome BCom semester 6. Myself Professor Nidhi Rawal. I will take your auditing and corporate governance too. Namaste, Shri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. BCom semester 6. We are using C. Jamnadas and Company as a reference book. સ્ટુડન્ટ લાસ્ટ આપણે બુકમાં જેટલા ટોપિક સિલેબસમાં છે એ કમ્પ્લીટ કર્યા છે. બધા કન્ટેન્ટ આવી જાય છે સિલેબસના. એના પછી એવા ટોપિક છે કે જે બુકમાં તમને લોકોને આપ્યા નથી પણ તમારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિલેબસમાં છે. એ આન્સર માટે આપણે જોઈએ. એમાં લાસ્ટ બે ડિસ્કસ કર્યા છે કે જે તમારી બુકમાં અવેલેબલ નથી. એનો આન્સર આપણે ફાઇન્ડ કર્યો હતો. લાસ્ટ સેશનમાં આપણે ડિસ્કસ કર્યું હતું. 5 કે 6 જેવા ટોપિક એવા છે કે જે તમારી બુક્સમાં નથી. એમાંથી ફર્સ્ટ છે ગાઇડિંગ પ્રિન્સિપલ ઓફ ડિવિઝિબલ પ્રોફિટ, સેકન્ડ ગાઈડલાઇન ઓફ ડિવિડન્ડ. આપણે લાસ્ટ સેશનમાં બંને પોઈન્ટ ડિસ્કસ કર્યા છે. થર્ડ છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ ઓડિટ રિપોર્ટ. સારો એવો ગુડ ઓડિટ રિપોર્ટ બનાવવાના કેરેક્ટરિસ્ટિક્સ, એના ફીચર, એના લક્ષણો કયા કયા છે એ ટોપિક આપણા બુકમાં નથી. એના આન્સર તરફ હવે જઈએ. એનું કેરેક્ટરિસ્ટિક્સ ફર્સ્ટ આપ્યું છે પ્રેઝન્ટેશન કમ્પ્લીટ. કોઈ પણ ઓડિટર હોય છે એનો ઓડિટ રિપોર્ટ પ્રિપેર કરે છે તો ઇન્ફોર્મેશન એને કમ્પ્લીટ લખવી જરૂરી છે. કમ્પ્લીટ ઇન્ફોર્મેશન એને ડિસ્ક્રાઇબ કરવી જરૂરી છે. પ્રેઝન્ટેશન કમ્પ્લીટ હોવું જોઈએ. ઓડિટર ઇઝ ધ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ શેર હોલ્ડર. ઓડિટર એ કોને રિપ્રેઝેન્ટેટિવ હોય છે? શેર હોલ્ડરને રિપ્રેઝેન્ટેટિવ હોય છે. ઓડિટર ઇઝ ધ રિપ્રેઝેન્ટેટિવ, એનો પ્રતિનિધિ હોય છે. સો he should always try to protect the interest and welfare of the shareholder. એટલા માટે એ ઓલવેઝ શેર હોલ્ડરના હિતોનું રક્ષણ કરે છે અને હિતોનું રક્ષણ કરે છે. શેર હોલ્ડર ડુ નોટ હેવ એની આઈડિયા અબાઉટ ધ રિયલ ફાઇનાન્શિયલ પોઝિશન ઓફ ધ કંપની. શેર હોલ્ડર હોય છે કે જે કંપનીના ઓનર હોય છે, માલિક હોય છે, એને કંપનીની ફાઇનાન્શિયલ સિચ્યુએશનની પૂરતી ઇન્ફોર્મેશન હોતી નથી. ડુ નોટ હેવ એની આઈડિયા અબાઉટ ધ રિયલ ફાઇનાન્શિયલ સિચ્યુએશન. એટલા માટે ઓડિટર દ્વારા જે રિપોર્ટ પ્રેઝન્ટ કરવામાં આવે છે એના દ્વારા શેર હોલ્ડર છે એ કંપનીની રિયલ સિચ્યુએશન શું છે, ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી છે એ જાણી શકે છે. કંપની પાસે ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે, ફંડ કેટલું છે, એ ફંડને યુટિલાઇઝ કેવી રીતે કરે છે, સોશિયલ વેલફેર માટે યુઝ કરે છે, કંપનીના એક્સપાન્શન માટે યુઝ કરે છે, ઇક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ આપવા માટે યુઝ કરે છે. અલગ અલગ એના પર્પઝ હોય છે. કયા પર્પઝ માટે કંપની એના રિઝર્વ ફંડનો યુઝ કરે છે એ જાણવા માટે ઓડિટર દ્વારા જે રિપોર્ટ પ્રેઝન્ટ કરવામાં આવે છે એમાં પ્રેઝન્ટેશન કમ્પ્લીટ હોવું જોઈએ. કોઈ પણ ઇન્ફોર્મેશન ઇનકમ્પ્લીટ હોવી જોઈએ નહીં કે જેના દ્વારા ઓડિટર્સ ડિબેન્ચર હોલ્ડર છે, ઇક્વિટી શેર હોલ્ડર છે, પ્રેફરન્સ શેર હોલ્ડર છે, બોર્ડ ઓફ ડાયરેક્ટર છે, મેનેજિંગ ડાયરેક્ટર છે કે એ ઓડિટરના રિપોર્ટ ઉપરથી ઇઝીલી સમજી શકે છે કે બિઝનેસની ફાઇનાન્શિયલ કન્ડિશન શું છે, બિઝનેસ કઈ દિશામાં જઈ રહ્યો છે, ઇન્ફ્લેશન અને ડિપ્રેશનની સિચ્યુએશન બિઝનેસને અફેક્ટ કરે છે કે નથી કરતું. એટલા માટે રિપોર્ટ ઓડિટર દ્વારા જે બનાવવામાં આવે છે એમાં પ્રેઝન્ટેશન કમ્પ્લીટ હોવું જોઈએ. આ એનો ફર્સ્ટ ગુડ ઓડિટ રિપોર્ટનો કેરેક્ટરિસ્ટિક્સ છે. સેકન્ડ આપ્યું છે રિઝનેબલ. કોઈ પણ ઇન્ફોર્મેશન આપવામાં આવે છે ઓડિટ રિપોર્ટમાં એ ક્યારેય પણ ખોટી હોવી જોઈએ નહીં. પ્રોપર જે ઇન્ફોર્મેશન હોય છે એ જ પ્રોવાઈડ કરવામાં આવવી જોઈએ. વિશ્વસનીય ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી જોઈએ કે જેના દ્વારા ઇક્વિટી શેર હોલ્ડર જાણી શકે છે કે જે ઇન્ફોર્મેશન છે એ સાચી છે અને એને એમાં વિશ્વાસ બેસે છે. ઓડિટર does a thorough investigation to be satisfied with the maintenance of the book of account of the company.
ઓડિટર છે એને બુક ઓફ એકાઉન્ટ મીન્સ કે જે બુક્સ રેકોર્ડ્સ રાખેલા છે એકાઉન્ટ્સના એને પ્રોપર ચેક કરવાના હોય છે કે જેના કારણે કોઈ મિસ્ટેક કે ફ્રોડ હોય છે તો એને જાણી શકે છે અને એની ચકાસણી કરવી જરૂરી છે ઓડિટરે. He has to submit the audit report in front of the shareholder to inform them whether in his opinion on the basis of all the collected facts during the audit process. ઓડિટ પ્રોસેસ દરમિયાન જે કંઈ ઇન્ફોર્મેશન કે જે કોઈ ફેક્ટ જે હકીકત હતી એને મળી છે એના ઉપરથી એને ઓડિટ રિપોર્ટ તૈયાર કરેલો છે અને ઓડિટ રિપોર્ટ એને ઇક્વિટી શેર હોલ્ડરને સબમિટ કરાવવાનો હોય છે. કંપનીની બેલેન્સ શીટ ચેક કરવામાં આવે છે, કંપનીનું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ચેક કરવામાં આવે છે. એના ઉપરથી રિઝનેબલ જે પ્રોપર પ્રેઝન્ટેશન કમ્પ્લીટ કરવાનું હોય છે, રિઝનેબલ ઓડિટ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. થર્ડ, સફિશિયન્ટ, રિલેવન્ટ, લાયબલ ઇન્ફોર્મેશન. ઓડિટર દ્વારા જે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે એ સફિશિયન્ટ, રિલેવન્ટ એના રિલેટેડ હોવી જોઈએ. બુક ઓફ એકાઉન્ટ તપાસીને એટલે બુક ઓફ એકાઉન્ટ એના એકાઉન્ટ્સના રેકોર્ડ ચેક કરીને ઇન્ફોર્મેશન કલેક્ટ કરવામાં આવે છે. ઇન્ફોર્મેશન કલેક્ટ કર્યા પછી એ કેટલી સાચી છે અને કેટલી ખોટી છે એની ચકાસણી ઓડિટરે કરવાની હોય છે. લાયબલ હોવી જોઈએ, વિશ્વસનીય ઇન્ફોર્મેશન હોવી જોઈએ. બુક ઓફ એકાઉન્ટ ચેક કરતી વખતે ઓડિટરે ધ્યાનમાં રાખવાનું હોય છે કે જે બુક ઓફ એકાઉન્ટ તૈયાર થયેલા છે એ બુક ઓફ એકાઉન્ટના સિદ્ધાંત મુજબ ઇથિક્સ અને પ્રિન્સિપલ મુજબ તૈયાર થયેલા હોવા જોઈએ. ઇથિક્સ એન્ડ પ્રિન્સિપલ, એકાઉન્ટ્સના પ્રિન્સિપલ, એકાઉન્ટ્સની ગાઈડલાઈન હોય છે, કંપનીના જે એક્ટ હોય છે એ એક્ટને ધ્યાનમાં રાખીને એકાઉન્ટ્સ પ્રિપેર થયેલા હોવા જોઈએ. સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ, ફાઇનાન્શિયલ પોઝિશન, ટ્રુ એન્ડ ફેર વેલ્યુ, બેલેન્સ શીટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, આ બધી ઇન્ફોર્મેશન ઓડિટરે ચેક કરવાની હોય છે. અને પછી એના ઉપરથી ઇન્ફોર્મેશન કલેક્ટ કર્યા પછી સફિશિયન્ટ, રિલેવન્ટ અને લાયબલ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીને ઓડિટ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. ઓડિટ રિપોર્ટમાં બધી ઇન્ફોર્મેશન હોય છે એ સાચી હોવી જોઈએ કે નીચે ઓડિટરની એમાં સિગ્નેચર હોય છે અને એને ઇક્વિટી શેર હોલ્ડરને પ્રોવાઈડ કરવાનો હોય છે. એટલે ઇન્ફોર્મેશન રિલેવન્ટ, લાયબલ અને સફિશિયન્ટ હોવી જોઈએ, પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ. કોઈ પણ એમાં ફ્રોડ થયેલું, મિસફિયરન્સ જોવા મળવું જોઈએ નહીં કે જેના કારણે ઇન્વેસ્ટર્સ છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, ટ્રેડર્સ છે, ક્રેડિટર્સ છે કે એ ઇઝીલી જાણી શકે છે કંપનીમાં મની લેન્ડ કરવા કે નહીં, કંપનીમાં ધિરાણ કરવું, ઇન્વેસ્ટમેન્ટ કરવું કે નહીં. ફાઇનાન્શિયલ રેપ્યુટેશન અને લિક્વિડિટી ઓડિટરના ગુડ રિપોર્ટ ઉપરથી વધે છે. એના પછી નેક્સ્ટ એક્યુરેસી. એટલે એક્યુરેસી મીન્સ કે કાર્યક્ષમ હોવો જોઈએ કે એના દ્વારા કંપનીની ઇમેજ, રેપ્યુટેશન વધે છે, ગુડવિલ માર્કેટમાં વધે છે. Financial reputation, liquidity as well as profitability of the company decide whether to invest the company's share or debenture. જો એમાં એક્યુરેસી જળવાઈ રહે તો ઇક્વિટી શેર હોલ્ડર કે ડિબેન્ચર હોલ્ડર છે એ વધારે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એટલે એક્યુરેસી જળવાવી જરૂરી છે. Traders, creditor of the company try to estimate the strength of the companies financially and then decide whether to provide good to the company on credit or not. ટ્રેડર્સ અથવા ક્રેડિટર્સ હોય છે કે જે વેપારી અથવા ક્રેડિટર્સ મીન્સ કે જેની પાસેથી તમે રો મટીરિયલ પરચેસ કરો છો એ તમારા ક્રેડિટર્સ બને છે. એઝ વેલ એઝ ડિબેન્ચર હોલ્ડર પણ કંપની માટે ક્રેડિટર્સ જ કહેવાય છે. એ કંપનીની સાચી સિચ્યુએશન, કંપનીની સ્ટ્રેન્થ, કંપનીની તાકાત, કંપનીની ફાઇનાન્શિયલ સિચ્યુએશન જાણી શકે છે. એના ઉપરથી એ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે નહીં, એમાં ક્રેડિટ કેટલી છે કંપનીની એ જાણી શકે છે. જો કંપનીના ઓડિટ રિપોર્ટ ગુડ હોય, એમાં આ કેરેક્ટરિસ્ટિક્સ હોવું જરૂરી છે કે ઓડિટ રિપોર્ટ એક્યુરેસીવાળો હોવો જોઈએ કે કોઈ પણ એમાં મિસફિયરન્સ કે ખોટી ઇન્ફોર્મેશન હોવી જોઈએ નહીં. ઓબ્જેક્ટિવ એન્ડ લોજિકલ ઓડિટ એવિડન્સ ટુ સેટિસ્ફાય ધ ઓડિટ ઓબ્જેક્ટિવ્સ. ઓડિટનો મેઇન ઓબ્જેક્ટિવ હોય છે કે કોઈ પણ બિઝનેસ હોય છે કે એમાં ફ્રોડ થતું નથી એ ચેક કરવાનો, એઝ વેલ એઝ કે
જે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી છે એના રિલેટેડ એની પાસે પુરાવા હોવા જરૂરી છે. તમે બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની એક કોપી ઓડિટરને પ્રોવાઈડ કરો છો તો જરૂરી નથી કે એ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં જે નેટ પ્રોફિટ બતાવે છે એ સાચો છે. એ નેટ પ્રોફિટ બતાવવા માટે કંપનીએ એને પ્રોપર ઇન્ફોર્મેશન આપવી જોઈએ, એવિડન્સ આપવા જોઈએ કે આટલો નેટ પ્રોફિટ છે, એમાંથી એને કંપનીને એના પાર્ટનર્સને કેટલો પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કર્યો, પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કર્યા પછી કંપનીએ કેટલું ડિવિડન્ડ ચૂક્યું, એને પ્રોપર એના એવિડન્સ આપવાના હોય છે. કંપનીએ કેટલાની લોન લીધી એનો પણ એને ઓડિટરને એવિડન્સ આપવાનો હોય છે, પુરાવો આપવાનો હોય છે. લોજિકલ ઓડિટ થાય છે ત્યારે તે ઓડિટર એનાથી સેટિસ્ફાય થાય છે અને ઓડિટનો ઓબ્જેક્ટિવ છે એ પણ સેટિસ્ફાય થાય છે. ટોટલ ગુડ ઓડિટ રિપોર્ટના 5 પોઈન્ટ છે. ફર્સ્ટ, પ્રેઝન્ટેશન કમ્પ્લીટ. સેકન્ડ, રિઝનેબલ. થર્ડ, સફિશિયન્ટ એન્ડ રિલેવન્ટ liable information, accuracy, objective and logical audit evidence to satisfy the audit objective. નેક્સ્ટ પોઈન્ટ આપણી બુકમાં નથી અને સિલેબસમાં છે, એ છે આપણો યુનિટ નંબર 4નો બિઝનેસ વેલ્યુ એન્ડ બિઝનેસ એથિક્સ. જોઈએ એમાં આની શોર્ટ નોટ તમારે પૂછાય છે, ડિટેલમાં પૂછાતું નથી. બિઝનેસ એથિક્સ ઇઝ અ કાઇન્ડ ઓફ એપ્લાઇડ એથિક્સ. એથિક્સ મીન્સ કે સિદ્ધાંતો. કોઈ પણ બિઝનેસ હોય છે એમાં સિદ્ધાંત હોવા જરૂરી છે. સિદ્ધાંત વગર કોઈ પણ બિઝનેસ સારી રીતે ચાલી શકતો નથી. ઇટ ઇઝ ધ એપ્લિકેશન ઓફ મોરલ ઓર ઇથિકલ નોર્મ્સ ટુ ધ બિઝનેસ. એક ટાઈપની એપ્લિકેશન છે કે જેમાં મોરલ જળવાવું જરૂરી છે, ઇથિકલ નોર્મ્સ હોવા જરૂરી છે. The term ethics has to its origin from the Greek word. ઇથિક્સ વર્ડ છે એ ગ્રીકમાંથી આવેલો છે, ત્યાં એનું નામ હતું ઇથોસ, ETHOS, which means character or custom, કે જેનો મીન્સ થાય છે કેરેક્ટર એટલે ચારિત્ર્ય, and custom, the distance in character, sentiment, moral nature or guiding belief of person, group or institutes. મોરલ એટલે વ્યક્તિત્વ, નેચર ગાઈડિંગ બિલીફ પર્સનનું હોય, ગ્રુપનું હોય અથવા ઇન્સ્ટિટ્યુશનનું હોય છે. ચારિત્ર, કોઈ પણ ચારિત્ર શેનું હોય છે, એક વ્યક્તિનું હોય છે, એક ગ્રુપનું હોય છે અથવા એક ઇન્સ્ટિટ્યૂટનું હોય છે. એવી જ રીતે બિઝનેસનું પણ એક અસ્તિત્વ હોય છે, બિઝનેસનું પણ એક એથિક્સ હોય છે, એક ચારિત્ર હોય છે. Ethics is a set of principle or standard of human conduct. Ethics means કે set of principles, સિદ્ધાંતોને વળગી રહેલું હોય છે. એથિક્સ એટલે સિદ્ધાંતો સાથે સંકળાયેલું હોય છે, સિદ્ધાંત કહેવામાં આવે છે. or standard of human conduct that governs the behavior of individual or organization. ગવર્નન્સ છે કેવી રીતે તમે એ એથિક્સનું પાલન કરો છો, એના માટે ઇન્ડિવિજ્યુઅલ્સ અને ઓર્ગેનાઇઝેશનનું બિહેવિયર કેવું છે. ઇથિક્સ કેન બી defined as the discipline dealing with moral duties and obligations. એથિક્સ શું છે? એને ડેફિનેશનમાં કહીએ તો વન ટાઈપ ઓફ ડિસિપ્લિન મેન્ટેન થવી જરૂરી છે બિઝનેસમાં. કસ્ટમર સાથે ચીટિંગ નહીં કરવાનું, એઝ વેલ એઝ ક્રેડિટરને ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ કરવાનું. આ શું છે? કંપનીના એથિક્સ છે. એથિક્સ એટલે કંપનીના સિદ્ધાંતો છે. ઇક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ પેમેન્ટ કરવું, ડિબેન્ચર હોલ્ડરને ટાઈમ ટુ ટાઈમ ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરવું, એઝ વેલ એઝ ક્રેડિટર જેની પાસેથી તમે રો મટીરિયલ પરચેસ કરો છો એને તમે ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ કરો, એઝ વેલ એઝ રેન્ટ એન્ડ ટેક્સીસ, ગવર્મેન્ટના ટેક્સ છે એ ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ કરો છો. આ શું કહેવાય છે? એથિક્સ કહેવાય છે કે કંપનીના પોતાના સિદ્ધાંતો હોય છે, ડિસિપ્લિન છે, એ મેન્ટેન થવી જરૂરી છે. વોટ ઇઝ ગુડ ઓર નોટ ગુડ ફોર અધર્સ ઓર અધર એન્ડ ફોર અસ. બધા માટે ગુડ કરવું જરૂરી છે અને સારા પણ થવું જરૂરી છે. એથિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ મોરલ ડિસિઝન ધેટ આર મેડ બાય અસ. એથિક્સ છે એ કોઈ તમને બુકમાંથી શીખવા મળતા નથી, પણ શું છે? મોરલ ઉપર તમારા ડિપેન્ડ્સ હોય છે, ડિસિઝન ઉપર ડિપેન્ડ્સ હોય છે, તમારા ચારિત્ર ઉપર, તમારા સ્વભાવ ઉપર એથિક્સ ડિપેન્ડ્સ હોય છે. કે કોઈ સ્ટડી દ્વારા તમે એથિક્સને ફોલો કરી શકતા નથી. ઇન ધ કોર્સ ઓફ પરફોર્મન્સ ઓફ અવર ડ્યુટીઝ, જે પરફોર્મન્સ હોય છે એ કંપનીની એક
ડ્યુટી તરીકે ગણવામાં આવે છે. ઇથિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મોરલ્સ એન્ડ ઇટ ઓલ્સો ડીલ્સ વિથ મોરલ ચોઇસ that are made in relationship with others. બીજા સાથે કેવી રીતે સંબંધ રાખવા અને એને કેવી રીતે મેન્ટેન કરવા એ એથિક્સ તમને શીખવે છે. સિદ્ધાંતો બિઝનેસ એથિક્સ comprise the principle and standards that guide behavior in the conduct ઓફ બિઝનેસને કેવી રીતે કન્ડક્ટ કરવો, બિઝનેસમાં કેવા ટાઈપનું બિહેવિયર મેન્ટેન કરવું, એકાઉન્ટ્સના પ્રિન્સિપલ અને પોતાના પ્રિન્સિપલ્સ હોય છે એટલે પોતાના જે સિદ્ધાંતો હોય છે એને પૂરેપૂરા ફોલો કરવા જરૂરી બને છે. બિઝનેસ મસ્ટ બેલેન્સ their desire to maximize profit against the need of the stakeholder. બિઝનેસમાં બેલેન્સ થવું જરૂરી છે. જે ઈચ્છા હોય છે મેક્સિમાઇઝ પ્રોફિટની કોઈ પણ બિઝનેસનો મેઇન ઓબ્જેક્ટિવ હોય છે. એના માટે તમે કોઈ પણને ચીટ કરી શકતા નથી. તમારો મેઇન ઓબ્જેક્ટિવ ફૂલફિલ કરવા માટે તમે બિઝનેસ એથિક્સને સાઈડમાં મૂકો છો એ પ્રોપર કહેવાતું નથી. બિઝનેસ એથિક્સ એના સિદ્ધાંતોનું પાલન થવું જરૂરી બને છે. મેક્સિમાઇઝેશન પ્રોફિટ ગુડ બટ બધા પાર્ટીઝને ધ્યાનમાં રાખી ઇક્વિટી શેર હોલ્ડર, પ્રેફરન્સ શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, ક્રેડિટર્સ, ગવર્મેન્ટ, સોસાયટી બધાને ધ્યાનમાં રાખીને તમારે મેક્સિમાઇઝેશન પ્રોફિટ કરી શકો છો. મેક્સિમાઇઝેશન પ્રોફિટ કરવા માટે તમે એથિક્સને સાઈડમાં મૂકો છો એ પ્રોપર કહેવાતું નથી. મેન્ટેનિંગ ધ બેલેન્સ ઓફન રિક્વાયર ટ્રેડ ઓફ. પ્રોપર બેલેન્સ મેન્ટેન થવી જોઈએ. એથિક્સનું પૂરેપૂરું પાલન થવું જોઈએ. આ હતું બિઝનેસ વેલ્યુ એન્ડ બિઝનેસ એથિક્સ. એના પછી નેક્સ્ટ છે કોર્પોરેટ એથિક્સ. કોર્પોરેટ એથિક્સ કોને કહેવામાં આવે છે? કોર્પોરેશન begins touting their ethical behavior and integrity as a value added for the consumer through 1990s. 1990માં કન્ઝ્યુમર એક્ટ પસાર કરવામાં આવ્યો કે ગ્રાહક સુરક્ષા ધારો કે એમાં કોઈ પણ કંપની છે એ કસ્ટમરને ચીટ કરી શકતી નથી કે એના વિરુદ્ધ કોઈ પણ કસ્ટમર છે એ કેસ ફાઇલ કરાવી શકે છે. એનું કોઈ પણ કોર્પોરેશન છે કે એના ઇથિકલ બિહેવિયર હોવું જોઈએ, ઇન્ટિગ્રિટી હોવી જોઈએ, એકત્રીકરણ હોવું જોઈએ. સિન્સ ધેટ ટાઈમ ધ ટર્મ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR જેને કહીએ છીએ હેઝ ગેઇન અ ગ્રેટ ડીલ ઓર ટ્રેક્શન. CSR corporate social responsibilities extend beyond legal compliance and as a philosophy suggests that corporations can give back to the society in which they operate even if this return decrease profit. This idea has both its advocate and its